સુરતના ઓલપાડમાં જુગારધામ પર એસએમસીની ટીમ ત્રાટકી લવાછા ટેકરી પાસે ખુલ્લા વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડા 4,60,000 રોકડ 50 વાહનો મળી કુલ 60 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે 14 જેટલા આરોપીઓને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા વધુ માહિતી સાથે સંવાદદાતા ઇન્દ્રમલ ફોન લાઈનથી જોડાયા છે ઇન્દ્રમલ જુગારધામને લઈ શું વધારે અપડેટ બિલકુલ ગઈ મોડી રાત્રે છે તે સ્ટેટ મોનિટરિંગ સેલની જે ટીમ છે તે ઓલપાડના લવાછા ગામ ખાતે ત્રાટકી હતી અને એસએમસીની ટીમને બાતમી મળી હતી કે લવાછા ગામ ખાતે જે ટેકરી વિસ્તાર છે ત્યાં ખુલ્લી જગ્યામાં ખુલ્લા ખેતર જેવી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યું છે અને તેને આધારે દરોડો પાડવામાં આવ્યા હતા કહી શકાય કે મોટી માત્રામાં જુગારીઓ અહીં છે તે જુગાર રમી રહ્યા હતા જોકે પોલીસને જોઈને છે તે કેટલાક જુગારીઓ છે તે ભાગી છૂટ્યા હતા પરંતુ કેટલાક છે તે પોલીસના હાથમાં આવી ગયા પોલીસે 4 લાખથી વધુની રોકડ રકમ કબજે કરી છે અને 60 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે જે વાહનો પકડાયા છે તે વાહનોના નંબરના આધારે 16 જેટલા જે જુગારીઓ હતા તેમને છે તે હાલ વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમની તપાસ કરવામાં આવી રહી છે જી ઇન્દ્રમલ માહિતી બદલ આભાર